ખબર ન પડે અંદર કોઈ છે કે નથી ડોકા છે ન કાઢે. આપણે તો વિચાર નથી. હું તો એવું જ માનું છું. એમ થાય 1% થાય. હા એટલા કપડા ઘડી કેમ છે અહીંયા ઉપર મૂકી દીધા તો નહીં. અને બધી લિમિટ થઈ બસો ગઈ. નાખ્યું, બસો નાખીને આમ કરીને આમ ગાડી વાળી ને અહીં ગયો ત્યાં ખાલી હતું ત્યાં રાખી દીધી. કે આ મહિનો જોન બોલો નથી તો ઈ તો રમત કરી જાય ને રમત કરી જાય. ફેમિલી વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા મસ્ત વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, નાસ્તા પાણી બાકી છે અને હજી ભાણિયા ભાઈ ને દીદી આરામ કરે. ભાણિયા ભાઈ જાગે જ છે, જોકે દીદીને બિચારાને ઊંઘ આવે છે અને ભાઈ જાગે છે. જો અવાજ એ કરે છે. દીદી કે ઘડીક તો હોઈ જતો કે મને ઊંઘ થાય ઝોલું કરું. નાનું બેબી એટલે આખી રાતમાં કલાકે 2 કલાકે નક્કી ન ભૂખ લાગે એટલે ફીડિંગ કરવા જાગતા. દીદીની સરખી ઊંઘ થાય નહીં એટલે ત્યાં કીધું ઘડીક ખુઈ જાય કે તો હું ઝોલું કરું કે હું પૂજા ન કરતો એટલે મને ખ્યાલ બોલતા એટલે. અને મમ્મી ત્યારે આરામ જ કરે છે. તમે તો આપણે નીચે જઈ નાસ્તા પાણી કરી લઈ કે હું નીચે તો ક્યારે ને આવી ગઈ. પપ્પાને ચા પાણી કરી દીધા, પપ્પા નાસ્તો કરીને વયા ગયા છે. મારો નાસ્તો હજી બાકી છે તો આપણે ફટાફટ દૂધ કરી નાખીએ. આજે ભાખરી ઈચ્છા નથી, ગાંઠિયા ખાવા છે તો ગાંઠિયા અને દૂધ ખાઈ લઈ. બહાર નાસ્તો થઈ ગયો છે એટલે કંઈ કામ છે જ નહીં અત્યારે. એમાં કચરા પત્તા હોય મારે નીચે કરવાના હોય એમણા કરી નાખે. જે લોકો ફ્રેશ થાય મશીનની કરી નાખવા, બીજું કંઈ છે નહીં નવું કાંઈ. નાસ્તા પાણી કરી લો, નીચેનું કામ બધું ક્લીન કરી નાખીને ઉપરનું કામ પછી નિરાતે રાખશું આપણે. અત્યારે વાગ્યા છે 7:30 જેવું થયું છે તો ફટાફટ આપણે નાસ્તા પાણી કરી લઈએ અને પછી બધું ઘર કામ સ્ટાર્ટ કરી દઈએ. બધા ફ્રેશ થાય પછી આપણે બધા 1 બાય 1 બધાને મળી લેશે. તો અત્યારે વાગ્યા છે 9:05 વાત છે ને મારા ભાઈ મસ્ત મજા રેડી થઈને આવી ગયા છે. એકદમ હીરો અમારો ચમકવા માંડ્યો ફ્રેશ થઈને. એને કાનું નાય કરીને આવી ગયા છે, રેડી થઈને આવી ગયા છે. મમ્મીને તો ભાડે ને એટલે ભાઈ થોડું કામ તેમ આમ તેમ થયા કરે છે. તો ફાઇનલી બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે. પણ મમ્મી જ ઉપર છે અને દીદીજી ફ્રેશ થાય કારણ કે ભાઈ સવારનો 7 વાગ્યાનો ટાઈમ છે. 6 કર્યા એટલે પછી સ્નાન વિધિ કરાવી, રેડી કર્યા અને દીદી મને નીચે મૂકી ગઈ કે તમે રાખો તે કે હું ફ્રેશ થઈને આવું. વાંધો ને જાઓ. મેં તો કલાક તો ભાઈનામાં વહી સવારમાં એવું એટલા માટે. શું જોવે છે બહુ? શું જોવે છે? શું જોવે છે નીતિ અમારે? નવા નવા કપડા પહેર્યા નીતિ અમે આજે. હે નીતુ નવા નવા કપડા પહેર્યા. આપણે બાબા જવાનું છે, બાબા જવું છે નિત્યમ ને. એ નિત્યમ જે બહાર રાખે છે હું હજી ફ્રેશ થઈને બેઠી નીચે. ગરમી એટલી થઈ ને તો બાકી લાંબી તમે બહાર લાંબુ તો જરૂર નથી. મેં તો વાહન બધું પરડે છે. મેં બેન તો જ ગમશે. મેં તો એમ તો અત્યારે ઘડીક પંખા નીચે બેઠા છીએ. મમ્મી પપ્પા મમ્મી નીચે આવે તો આપણે એને મળી લઈએ તો ભાઈ ના ઘડીક વાર નીચે રાખીએ. રમકડા સાઈડમાં મૂકી દે આગળ એટલે ભાઈ ઘડીક વાર રમે. ચાલો ભાઈ ને એમ કે કઈક રમકડું છે તો હાથેથી પકડવા જાય છે. તડકો આવે છે ને સાઈડો આવે તડકો આવે હાથ ક્યારના ભાઈ મારે છે. નિત્યમને અમારે છૂટું અને ઊંધું તો બહુ ગમે. હાલવાની કોશિશ કરે છે આવી રીતના. જો એટલે એમ કે રમકડું છે હમણાં હાથ મારશે. જોવે છે ભાઈ ત્યાં જો એમ કે કઈક વસ્તુ છે ત્યાં. 8 થી ભાઈ ત્યાં વયા ગયા પણ મોઢું મારશે એવું લાગે છે. એમ કે કઈક છે ત્યાં. શું છે નિત્યમ? હે નિત્યમ એને એમ કે કઈક રમકડું બોલાય જોયા કરે છે. હાથમાં આમ લઈશ ક્યારે નહીં. વેરી ગુડ મોર્નિંગ. થઈ ગયા ફ્રેશ? આ દોડો મળો જાવ. તઈ ભાળી ગયા દોડો જાવ. ક્યાં છે મમ્મા? હાલો તો તઈ એટલે જ લેટ થઈ જાય ને તો ક્યાં ના ફ્રી થઈ જાય આપણે. જોઈ લે હજી લખે હે. હા પેલા ફ્રેશ થઈ ગયા તો નકર છેલ્લે હોય પણ આજે વેલા ભાઈ એને વેલા થવો એટલે વેલા છી કરી લીધું તું એટલે વેલા ફ્રી થઈ જાય એટલે. કાકાનું મામી બોલાવે તોય નહોતું ખબર વેલો. મામી ભાણિયા ઉઠી ખાલી ગાદી કા પછી રેમા કરે ને હું મારું કામ કર્યા કરું. કાકાનું મામી બોલાવે. એ કાનજી ગુડ મોર્નિંગ કર દે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મમ્મા કેમ કરે? રામ રામ. જય શ્રી કૃષ્ણ. રામ રામ કર દે. આમ રામ 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 કર દે. રામ 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 રામ. કાલાનું સસલું કેમ કરતું હતું? સસલા જન ભાઈ બહુ દાતા હતા મને સસલા ભાઈ ને.
કઈ બાજુ જવું છે આવે છે હે બે કાનામાં હા. અને હાલ તો છે ને હાથી સરસ એવો મને મ્યુઝિક વાગે તમારે ઊંઘ પૂરી નથી થઈ એવું લાગે છે આંખું તમારું જેમ હોતી ગઈ છે એવું લાગે છે હજી. હા તોય માથું દુખે છે હું નથી પણ ભાઈ આખી રાત જગ્યા થાય એટલે કેમાં ધૂમ નથી આવી હાલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાની બોલો, બોલો. કે મામી કે બધાની અમે તો બધાને જસમણા કરી લીધા છે તમારે બધાને બાકી છે ખાલી કરવાના તમે બાકી હતા કા બગુ હવે એને ખાવા પીવાનું છે કે નહીં નિત્યમ ને કાંઈ છે સવારમાં તો ખાલી હજી દૂધ જ હાલે છે એટલે જ ને કે ભાખરી દહીં છે ભાખરી ખાવી હોય તો મામી બનાવે છે નિત્યમ ભાઈ હું થેલી ઈ તૂટલી જતી કાઢી દીધી થોડી ગઈ નહોતી એમ નહીં થોડીક હોય ને દીદી એટલે પછી વસ્તુ બધા નાખો અને ટીંગા દીધી અને હવે ખાવાની વસ્તુ હોય ને મમ્મી તો ઉંદરડું આવે ત્યાં કેમ ઉંદર આવવાનું છે નહીં એટલે આ તો રીતે જ કહું છું એમ એ પણ એ કાપડ છે ને હળી ગયું મમ્મી એવું થયું નીચેનો ખૂણો સેજ હોય ને પછી વધારે થાય એવું થાય હા ચેન્જ કરી નાખજો બાકી ઉંદરભાઈ યાદ નથી કરો અત્યારે અમારે કાંઈ માણ ગયા છે માણ ભીલા છે અમારું ઘર તો હા ગાડી જ આમ ત્યાં ફરે અને વાગ્યા છે અત્યારે 11:30 મિનિટ વાર છે ને દીદી તમારે લસણ આથાણા મુહૂર્ત ક્યારે આવવાનું આજે બપોર પછી ખાવાનું મુહૂર્ત છે છે આજે આપણે ક્યાંય નથી જવાનું. એટલે આજનું મુહૂર્ત બહુ એટલે બહુ શુભ છે છે હા. આ મુહૂર્તમાં જો અથાણું કર્યું હોય ને તો અથાણું ડબલ થઈ જાય ડબલ તો નો થાય એટલું શુભ છે હા તો લસણ ફોલાઈ ગયું છે 2 દિવસથી ફોલો તો કે આપણે 1 દિવસમાં તમારે ફોલાય છે પણ આપણે 2 દિવસની બપોર પછી 12 વાગ્યા ગયા એટલે રહી ગયું. એટલે રહી ન ગયું. રહેતા આપણે. તો પછી આપણે રેસીપી શેર કરते ને. હા રોંડ બતાવશો બનાવવું આપણે હોય, season છે ત્યારે બનાવી હા તો બનાવી લેજે કેરી આવતી હોય હા જેને લસણ બહુ ભાવતું હોય તો ન બને તો ટ્રાય પણ મારી શકે થોડુંક ઓછું અથાણું બનાવી શકે ને હા, 250 થોડુંક, કે હા, બનાવી શકે ને 250 થી ઓછું બનાવી શકો. 1 થી 2 નાની કેરીનું બનાવી. હા ટ્રાય મારી શકે ને હા પછી પોર ભાઈ હોય ને તો પોર જિલ્લા ભરી બનાવે તે સમજાણું એમ અને ટ્રાય મારે તો કાં મારે દીકુડા જો મામી બોલે. લસણના ફોતરા રમે જ મારો છોકરો ક્યાર નો આમ ત્યાં લસણની પથારી કરી છે અહીંયા ફોતરાની છે મગનું શાક સોરી મગ ભાત છે એટલે મગનું શાક જ કહેવાય મગ ભાત છે અને રોટલી છે તો જો મગનું શાકનો વઘાર કર્યો છે તો ધીમે ધીમે ચડે છે અને આમાં નિત્યમભાઈ હારું આમ જો મગ રાબ અને ready થઈ ગઈ છે. ભાતની રાબ બાફી છે. હા. હવે આને સેજ ઉકાળવાની. હવે આમાં હું નાખવાનું પૂછવાનું છે દીદીને. હા દીદીને પૂછી લઉં હું નાખું નહીં અને મારું મગ તો કઈ ઉકળે છે હા. અને મગ ભાત છે એટલે થોડુંક રસવાળું હોય ને તો જ મગ ભાત ભાવે પણ આમાં ગળગોટા બહાર આવે છે આપણે હાથ બળે બળે કરતા સાઈડમાં કરી નાખી તો ભાણિયાભાઈનું એ મસ્ત બપોરનું જમવાનું રેડી થાય છે અહીંયા ચડી જાય એટલે પછી આપણે આગળ રોટલી સ્ટાર્ટ કરી દીધી લોટો જે બાકી જ બાંધવાનો ભાત ચડી ગયા છે ખાલી શાક ને ભાત ચડી ગયા રોટલી ખાલી બાકી છે હવે આગળ થોડીક વાર ચડવા દઈએ પછી આપણે રોટલી મામી કરો. એક તો મારો દીકરો. લે જલ્દી આમ જો. નિત્યમ એ કાનજી શું જોવું છે કે ડબ્બામાં ભાગ દેખાય છે કઈ તાર ખવાય એવું કઈ હમણાં કેવો કરતો મામી કરે. કેમ કરતો નિત્યમ હમણાં એમ કરે નિત્યમ એમ કરે કેમ કરે? બપોરનું મેનુ રેડી થઈ ગયું છે અહીંયા પાણીયાભાઈ જમણવા દીદી બેસી ગયા છે મમ્મી કે તમે એને રમાડ લો ને કે તો બધા હારે જમાય કે એ હોઈ ગયો હોય ને તોય દીદી કે એમ તો કદાચ મેળ આવે કે ન આવે કે હારે જ જમવું પડશે એ કે એ નહીં આટલો ભારે પડે મારે. તો એવું મને થાય. થાળીમાં લાંબો છે. હા જોવાઈ છે ને સાંભળી છે ને ટબુડીઓ સાંભળી જો ને હો અત્યારે વાગ્યા છે 12 મિનિટ જેવું થયું છે પપ્પાની વેઇટમાં જઈએ અમે આવે એટલે આપણે જમી લઈએ અને જસ્ટ રોટલી કરીને ફ્રી થઈશું હજી પપ્પાની વેઇટ કરી છે મમ્મી જો આમ એવું હોય વહુનું કામ થાય ને હા ગમે નહીં ને એટલે આ બીજી વાર કામ થાય જો ના ના એવું જ છે એટલે જ તમે બીજી વાર ઝાપટમાં જરૂર કર્યું છે જો હું તો એવું જ માનાય નહીં મારે એવું આમ તો એવું થયું સોફા આખા થઈ મને ગયા. ખ્યાલ છે વચ્ચે છે ને સોફામાં જગ્યા થઈ ગઈ હતી બહુ જગ્યા થઈ બધી ગઈ બહુ. એટલે જ તો મેં ને. કીધું આમાં છે ને આ કાપડ ખેંચવા કરે. હા બહાર બધું વીઆયું હતું ને એવું થઈ ગયું હતું એટલે સોફા આગળ કરીને કરવા જ પડે એમ હતું અત્યારે બેઠા હતા મેં જો આપણે એટલે હવારમાં કંઈ કહ્યું નહીં. હા એટલે હવારમાં જ કરું પણ મેં બધા
ઊભા થાય ભલે બેઠા. હા મને એવું નથી વહુનું કામ. વહુ અમારે હાથ કામ કરે. ના ના હવે એવું જ છે તો એવું રાખવાનું. જેવા વિચારે એવું કરવાનું. આપણે તો એવું વિચાર નથી. હું તો એવું જ માનું છું મમ્મી આવું જ કરે મમ્મીને એવું છે કે હું કામ કરું પછી ગમે ને એટલે બીજી વાર કામ કર મજાક કરું જ્યારે તમે સાચું ન માનતા દાંત કઢાવાની વાત કરી છે અમે અમારે એવું ક્યારે હોતું જ નથી પણ મમ્મી સતું કરતા હતા કારણ કે હું રોટલી કરતી હતી, મમ્મી કે તું કરે છે ને તે કે હું આ કરી નાખ પેલા મને કે બે કરવી તું 15 રોટલી બે નથી ખોડી દઉં તમે બીજું કામ બતાવું હું બાબા રોટલી કરી નાખું મેં કે સારું એવું કર પછી કપડા સુકવીને આવ્યા કારણ કે તડકા બહાર મારે જવાનું છે જ નહીં મમ્મી હમણાં આવ્યા ને તો મમ્મી કેવો તડકો છે બહારનો માથું ફાટી જાય એવો અરે ભાઈ આમાં એમ થાય એટક આવી જાય હા એટલા કપડા ઘડીક કેમ છે અહીંયા ઉપર મૂકી દીધા તો મેં તો હાં સુધી લોતો રહી. હા એવું થાય અમે ખાઈ લેવું ને હમણાં હુકાઈ જાય જમી રહેતા તો સુકાઈ જાય હા, એટલે પડી જાય ને. ઠેકાણે પડી જાય જો આટલી ગરમી છે આટલી બાલ્કનીમાં એટલો મોટો પડદો છે જો અહીંયા અમારી બાજુવાળા અહીંયા જોડે તો વિરાની હા દેખાય હા દેખાય છે ને જો અહીંથી દેખાય ઓટલા ઉઠીને પડદો કરી લીધો કેટલો સરસ. જો. આખો પેક થઈ જાય એ વાત સાચી આપડે રૂમ હોય ને આમ તપે નહીં એમ જો કે લોકો તડકો તો ઓછો આવે મમ્મી આપણે સવારમાં કેટલો તડકો હોય પણ ઈ લોકો બપોર પછી આવે બપોર પછી આવે ઈ છે ઠેઠ રૂમમાં આવે આપણે અત્યારમાં રૂમમાં આવે ને એમ જ રૂમમાં ઈ બપોર તડકો પછી વધારે હોય આ રોંડાનો વધારે તપેલો હોય રોંઢા નટાને એને 12 વાગે તો 11 વાગે તો આવી જાય તડકો એટલે આપણે નહીં આવતો થાય ને તડકો આવતો હા બેન થોડો લાભ મળે ને સામે અંદર રૂમમાં ઈ બાર ના રે એટલે બધાને ઈ બાજુ જ તડકો બધાને આવે. હા થાય એવું એટલે એટલે એ લોકો જો આજે સવાર પડતો કર્યો એટલી નવા લાગી મમ્મી તો બધા સવાર સવાર સોસાયટી બાઈ બધા જોવો પગી ગયું બોલો સવારમાં હું સવાર પોતું મારતી હતી બહાર તો અહીંયા બધા જોતા જ પણ બાય idea છે કેવો સરસ એને કર્યો. સારું કર્યો છે પેક થઈ ઓટલાનો જાય આખો કરી નાખ્યો. ઓલો રૂમમાં પેક થઈ જાય. કોઈ નહીં. ગમે ને બહાર જાવ હોય તો ઓટલો પેક કોઈ જઈ ન તને ખબર ન પડે અંદર કોઈ ચેક નથી નથી આવો. આ પડદો કરી દીધો. કોઈ ડોકા ચે ન કાઢે બધી રીતે હારું કરી દીધું. કારણ કે આપણે બધા ખબર હતી લેડીઝ ને કે ગયા હોય ને તમને દેખાતા ને તળમાં કે ગયા લાગે છે ત્યાં ક્યાં ગયા છે કે તમને ખબર છે એટલે એ લેડીઝ નો સ્વભાવ જ છે એ બધી વાતચીત હાલતી છે બધી એટલે આવું છે અત્યારે બધું થોડું ઘણું મજાકમાં હતું બધું એવું સિરિયસ કે લેતા ને તમે લોકો પછી તમે બધા અમે તો મજાક કરો તમે લોકો સિરિયસ લેતા તમે બધા શેર કરવું પડે કે સિરિયસ ન લેતા હા એટલે કહું તમે બધા સિરિયસ ન લેતા એટલે જ કહું છું અમે તો મજાક કરી પણ તમે લોકો સિરિયસ પાછા લઈ લો મારી વાતો ને એટલા માટે તો પપ્પા આવે પછી જમી લઈને મમ્મી હવે પપ્પાની રાહ છે ફોન કર્યો કે હમણાં આવી જ છે ઈ કે ચાલો હું ઈ બા દીકરો ફેરાય એટલે હું હા ટેકા કરી નાખીએ હાલો તઈ હાલો હાલો ત્યાં કોણ બોલાવે કોણ આવ્યું કોણ આવ્યું ક્યાં આમ તો ક્યાં બોલાવે આમ મામી બોલાવે ન્યા શું દેખાય છે મામી બોલાવે આમ તો બોલાવે હે હા એનું ફર્નિચર ના ઓલો બાયણું છે ને એમાં પડશે. આમે પડે છે ઈ જોવે છે. હા નિત્યા જો મામી બોલાવે હમણાં પપ્પા કેવો રખડા કરતો હતો આવો દીકરો હોય. હા કેવા બોલ કરો અવાજ કરતો તો વળી ઈ બોલે હા હમણાં કેવો કરતો હતો એ લાટકા ને પટકારા ને બધું કેતો મૂંગો થઈ ગઈ જો એમ લાગે છે હવે એને ખાવું લાગે છે કારણ કે આમે બધું પીસાઈ ગયું છે એટલે ભાઈ એમ કે હવે બોલી છો તમને કોઈ ખવડાવશું નહીં જમી લઈ હવે હાલો એ તો મામી બોલાવે પપ્પા તમારે કેવું હતું કામ હે પપ્પા અરે મશીને હતો ત્યાંથી પાછો આ પર્વત પાટિયા ગયો ત્યાંથી મિની બજાર આવ્યો ઠેક તારી દવા લેવા માટે તો ત્યાં આવે ઈ સાંજે 7 વાગે આવી છે દવા ઓહો એવું છે ને પછી ત્યાંથી અહીંયા આવ્યો છે તો ત્યાં ખાતો પાવર ગયો છે હવે ઘરે કાંઈ નહીં હવે ખાઈ લઈ બીજું હાલો સ્પૂન જઈને સાંભળે છે બે. જમવાનું સાંભળે જ હવે એને તો ખાવું છે ને? જમી લઈએ હાલો ખાવું છે ને? 5:15 થયા છે 5:15 વાત થઈ છે અને મોર લેક રમે છે અમારે જો કે હમણાં જવું જ પડશે કે ભાઈ તરત અહીંયા શરૂ કરી દે ઘડીક મોજમાં છે ને તમે તો આ મા દીકરી હેઠાણું બનાવે તમે તો આપણે થોડુંક લઈ લઈ કે કેવી રીતે બધું પ્રોપર કરે છે અહીંયા કેરીનું ચાલુ પડાય છે આદુનું ચાલુ પડાઈ ગઈ છે અને જે આદુનો ક્રશ થાય છે ને ખમણો છે ને, ક્રશ કરવી તો બધો ટેસ્ટ થાય એવું બધું હાવ થઈ જાય ને હવે પેસ્ટ થઈ જાય આદુ ને હવે વાંધો થઈ જાય હા એટલે મજા ન આવે એનું કળી રાખવાની ને આને ખાંડવાનું. હા હા આ કળી આવી ત્યાં રાખવાની હે ને હા શેકવાનું. છે ને ઘણા એને ઊભી કરે આને આપણે આડા કટકા કર્યા ઘણા ઊભા કટકા કરે બે ડાફડ હા હા મને એમ કે આખી કળીઓ રાખવાની છે લસણની તે કાંઈ રીતના કરી નાખવાની હવે આને તળવાની એમ કે મમ્મી હા છે આપણે તળવીને બતાવી તને હા હા અને એ બધી ખાણી બસ પેસ્ટ નાખવાની આ તળવાનું પાછું ઓહો હો આ તળવાનું આ તળવાનું આદુ તળવાનું ઓહ આદુ તળવાનું છે તો
કાંઈ ધીમે ધીમે કિચનમાં આવશું તમે કેરા કરો અમે મામી ભાણીઓ રમી છીએ ને બે એટલે તમે મામી ભાણમાં ઘડી ખચવામ ત્યાં થઈ જાય. હા સાચી વાત છે એવું છે થઈ જાય. થઈ જાય ને તો લસણ ફોલાઈ ગયું એટલે થઈ જાય વાંધો નહીં આવે હા મેં તો લસણ જ લસણ જ હતું તો કાંઈ ચલો તમે કન્ટિન્યુ કરો અમારા ભાઈ પાસે જઈ ક્યાં બોઈ ગઈ અમારી ગાડી ક્યાં બોઈ ગઈ ત્યાં જ બોઈ ગઈ છે અમારી ગાડી અહીંયા જ છે હજી ઘડી ચલો બાજુ બેસો એટલે રેમાં કરે ને દીધે હા ગાડી અમારે તમે જોવો છો ને ત્યાંથી ડાયરેક્ટ આવી દીદી કે આમ નથી જો બોલો નથી તો એ તો રમત કરી જાય ને રમત કરી જો ત્યાંથી ભાઈ હાલી ઊંધા હાલી આવી રીતના એવા જ અવાજ કરતો કરતો દીદી કે બોલે ને તો કે તરત ઓલું કરશે કે હામ જ નથી જોઈ કે હામ કેવું કાલાવાલા કરે છે એમ જોવે તમે સામે જોવે. હા જોવે જ કયો જોતા તો ઘડીક વાર શું કરે છે જળશે હો હમણાં હા દીદી એક દિવસ મૂકીને ગયા ને એનું પરિણામ છે દીદી હવે મૂકીને જવાનું મન થાય ક્યારે એક સેકન્ડ મૂકે ને ખાવું હોય તો કુર્તું પકડીને ખાય બોલો એટલું એમ થાય કે મારા મમ્મી મૂકીને વહી આમ મને આમ જોઈ બોલ કરી મમ્મી બેટા ક્યાંય નહીં જાય મારા વાલા ક્યાંય નહીં જાય કાનું એમને હીરો મમ્મો કેવે ને આ શાંતિથી રમે છે ને ચાલતો ભાઈ હો વાહ ગાડી આવી ઘોડે રીતે બોલા ગળકીને વીએ વાગ્યું મેં તો હમણાં આવશે ત્યાં પડી ગયા યાર મેં હામુય નો જાય મેં હામું જો તો દોડીને આવે. હાલો જો પચુક તારું થાળું થઈ જાય ને હાલો અહીંયા ચાલે તમારો દીકરો હાલો હા એ વાંધો હવે નહીં વાંધો દીદી તમે આમાં બેઠા છો ને એટલે રેમાં કરશે નહીં વાંધો અહીંયા આવતો મને એટલે તો વાંધો નહીં આવે જોવે 7:05 જેવું થયું છે અને અત્યારે બપોરની રાતની રસોઈ સરસ બને છે પણ મારે બિલકુલ ખાવાનું નથી મગનું શાક છે ને હારા મારું વધી ગયું છે એસિડિટી થઈ ગઈ અને ગરમીને ખબર નહીં રિયલી થોડુંક આમ તેમ થઈ ગયું સારું વધી ગયું નહીં લીંબુ નથી ખાતી મને દાળ ભાત ખાઉં તો અડધી તો ખાઈ જ જાઉં છું લીંબુ હું મગનું શાક ખાઉં ને ઘણી વાર મન થઈ જાય છે નથી ખાતું એસિડિટી થઈ જ જાય એવું થાય અને પેટમાં આમ 2 વાર તો જવું પડ્યું મમ્મી ઉનાળાને ક્યાં થઈ ગયો હા એમ તો મેં તીખું કરું જ નહોતું પપ્પાનું લસણ ચટણી નાખી એનામાં મેં તમારે તીખું નથી કરવું મેં એમ થેપલા છે હા એટલે જ ને થેપલા છે પણ થેપલા આપણે મેં ખાવાથી મારા પૌવા કરી નાખી હળવા પૌવા ખાશું અમે તમે બધા થેપલા કરજો લસણ બસણ નાખ્યું કે નહીં અમારી આમાં લસણ નાખ્યું છો કે નાખ્યું મેં કીધું મેં કઈ ન કઈ તમે નાખજો મમ્મી હવે મારે કઈ ખાવાનું નાખ્યું અજમા નાખ્યા દૂધી એટલે કીધું રાઈ બનાવ્યું લસણ વાળા બનાવ્યા યસ બોથાણું ક્યાં પડી ગયું મમ્મી અથાણું તો આમાં હા સામે રહ્યું પછી અહીંયા ડીશ સુકાવી કે અલગ અલગ ઢાંક્યું છે આમાં ક્યાં છે ટેક ને આ છે પાંચ છે ટેક નીચે છે કાંઈ નહીં તમે કરી નાખો પછી બતાવજો આ કેરી ખમણીને રાખી છે એમ ને આમ જો જવાલા કરીએ છે ભગવાનને આમ જોઈ લે થોડીક શાંતિ છે ભલે સ્થિર રહ્યા ને કેરી ખમણીને મૂકી છે તો લસણ ને એવું તળાઈ ગયું એમ ને મમ્મી લસણ આદુ બધું તળાઈ ગયું અને બધું ઠરી ગયું છે બધું મિક્સ કરી નાખ્યું છે હવે કેરી તળવાની ને કેરી કેમ નાખવાની એમને નાખી દેવાની અને મસાલો એમને નાખી દેવાનો છે એનો અને તેલ ગરમ કરી નાખવાનું તેલ આ ગરમ કર્યું પછી વચકટ કેમ આપણે ઓલા અથાણામાં થાય એમ ઈ જેમ જોઈએ એમ નાખી શકીએ એમ ને હા છે તેલ બાજુ ગરમ થાય છે પૌવા મેં થેપલા કરી નાખી પછી મેં મારા પૌવા બનાવીશ મેં તમે થેપલા કરો અને ભાઈને બાર લઈ ભાઈ ના મજા આવી બહાર પણ બહુ મજા આવી બહુ મજા આવી રમકડા ફરી ગયા ને પાછા એટલે બહુ મજા આવી ભાઈ ને કાલે મગાવ્યા જોઈએ પણ આપણા ઘરના દીદી બે દિન જૂના થઈ છે બહાર ના ગમે એમ જોઈ લે શાંતિ છે અમારે કાનુ કે વતે ન થાય તો પછી તેડવાનું કે મને કાઢી ગયો તેડવાનું કે મારે કાનું પછી હા શું કરે છે મારે કાનો તો 8:30 થયા ત્યારે અમારો જમવાનું જે ચાલી રહ્યું છે જોકે અમે તો બધા લેડીઝ જમીન ઊભા થઈ ગયા છે હું જોવો છો છેલ્લા પપ્પા છે અમારા પપ્પા કેમ એટલું બધું મોડું થયું ત્યાંથી મોડો નીકળ્યો તો રસ્તામાં ટ્રાફિક હતા થોડા હા તો શાંતિથી હાલ્યા આવ્યા આમ ખોટી ઉતારી છે બસ કાલ પેટ્રોલમાં કાલ વારો આવ્યો તો શું થયું પેટ્રોલમાં કેટલા એનું છે પેટ્રોલ હવારમાં નાખાઈ દીધું 800 રૂપિયાનું ઓહો ટાંકી ફૂલ થઈ ગઈ કે ફૂલ ને ઓહો જો આપણા ખાતા પાસે સામે છે પંપ હા અહીંયા અમરોલી 150 નું આપતા હતા એક ગાડીની ત્યાંથી 150 નું નખાયું ખાતે ગયો ત્યાં પંપે જોયું ને ત્યાં 10 15 જણાની લાઈન હા ખાતે નો ગયો ગાડી વાળા ત્યાં જતો રહ્યો પહેલા
તો ત્યાં ઈ મેનેજર આપણી સોસાયટીનો છે, ખાતર ત્યાં રહી. છે તો ઈ ઊભો તો મને કે કેટલું? મેં કીધું નાખી દો ને 200 400 ને. મને કે 200 નું જ. હું અને મેં બધે કીધું, આ limit થઈ 200 ગઈ. નાખ્યો, 200 નાખીને આમ કરીને આમ ગાડી વાળીને અહીં ગયો, ત્યાં ખાલી હતું, ત્યાં રાખી દીધું. છે ઓલા કે કેટલું? મેં કીધું 300 નું. હા એને 300 નું નાખી દીધું, એને 200 નું, 500 નું, 500. 150 નું સામે નખાવી ગયો. એટલે ટાંકી થઈ ગઈ ફૂલ. 100 રૂપિયાનું હતું. છે તેમણે વાંધો નહીં. હવે 10 દિવસ નો ઘટે. હમણાં બધે પપ્પા લાઈન જ છે ને. હા, ટ્રાફિક થઈ ગઈ ખાવાનું પેટ્રોલ. છે મોંઘું કાંઈ નથી, એનો ઈ જ ભાવ છે 100 રૂપિયા. હા પણ એમ કહે છે ને કે યુદ્ધને લીધે બંધ થાય એમ છે ને, એટલે લાઈન હોવા મળ્યો બધી હવે એમ. વર્ક ફ્રોમ હોમ થઈ ગયું છે. દૂધની બાટલીમાં છે 2 રૂપિયા વધી ગયા છે. હા તો બધે વધારો થાય ઉપર જ છે. માર છે બધું. હા જે છે બધું આપણે દોરે છે બધું પૈસા કે ઈ ના ને તમે તમારા ભાણે અમે રાખો મારી કામ કરજો. તો ચલો મમ્મી ઢોકળી બેસી ગયા છે, હું કિચન ક્લીન કરી નાખજે, પપ્પા જમી લઈ, પ્લેટફોર્મ ક્લીન કરી નાખું. દીદીનો અવાજ તો જબરદસ્ત પર બોલે, દીદી જબરા. તે ભાઈ સાંભળીને તરત જાગી જાય ઘડીક વારમાં. તો હજી અડધો પોણો કલાક છે, ગુડ આવ્યા નહીં. તો કાંઈ ચલો આજની રેસીપી આપણે અધૂરી છે, આપણે પ્રોપર તમે કાલ રેસીપી શેર કરીશું. હા કાનાને ઠંડેરો પીટવી તો ઉઠવું હોય તો ઉઠે તો ઉઠે એમ નહીં. તે માથે ગમે એની લાઈટ એ વાત એ સાચી. હા પણ એટલું થોડું જોલું એવું ને ભાઈ રો મેડા. તો ચલો વિડીયોને આપણે આ જ એન્ડ કરી છે ને ફરી પાછા મળશું કાલ આપણે નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.